નમસ્કાર. માધ્યમિક શાળા અલીગઢમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર શનિવારે એક સરસ મજાની જીવનલક્ષી સ્ટોરી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ આપણી શાળામાં. એમાં આ વખતની સ્ટોરી છે કે પ્રત્યેક વસ્તુ ભગવાન નક્કી કરતા રહેલા હોય છે. તો માણસ છે પોતાનું પ્રારબ્ધ ક્યારેય બદલી શકતો નથી. એક સમયની વાત છે વિદ્યાર્થી મિત્રો, એક મહાન ઋષિ જે ગંગા તટ ઉપર નાહીને સવારે 4 વાગે વહેલા ઉઠી નાવા ધોઈ ફ્રેશ થઈ ધીરે ધીરે અંજવાળું જે પ્રમાણે ઉઠવું આવતું એ પ્રમાણે તે પોતાનું કામ પતાવી સ્નાન સંધ્યા કરી અને પછી ઘર તરફ આવતો. એક સમયની વાત છે વિદ્યાર્થી મિત્રો, તે ઘરે આવતા એક સફેદ વસ્ત્રમાં ભગવાનના દૂતને જોઈ ગઈ. કોને જોઈ જાય? ભગવાનના દૂતને. ભગવાનના દૂતને જોઈ જાય એટલે તરત જ ખુશ થઈ ગઈ. ભગવાનના દૂત આપણી પાસે આવ્યા એ સારામાં સારી વાત કહેવાય. અને એટલે તરત જ એને કહીને કે પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યા. અને એના જે મહાત્મા હતા, ભગવાનના જે દૂત હતા, આ દૂત વિદ્યાર્થી મિત્રો એની પાસે એક લાલ કલરના પૂઠાવાળી એક બુક હતી. અને તરત એ બુક જોયા પછી તરત કીધું કે આ બુક તો કેની છે? ત્યારે તે ભગવાનના દૂત હતા ને એમણે કીધું કે આ બુક છે તે ભગવાન, આ જે વ્યક્તિના આમાં નામ છે ને તે વ્યક્તિ ભગવાનને પ્રેમ કરે છે. આવા વ્યક્તિઓની અને એટલા માટે તે કહીને કે તે વ્યક્તિએ, તે મહાન પુરુષે, તે ઋષિએ કે મને આપો નહીં, લખાડો કે કદાચ મારું નામ એની અંદર હોય તો. તરત એણે નામ જોયું, કોઈલું બુક ખોલતા ગયા એ પ્રમાણે બધું કરતા ગયા. અને જે છેલ્લે પેજ સુધી જોયું પણ તે વ્યક્તિનું નામ નહોતું, તે ઋષિનું નામ નહોતું, તે મહાત્માનું નામ નહોતું. પણ વિદ્યાર્થી મિત્રો ઘટના એ પ્રમાણે બની. તો છતાં પણ તે વ્યક્તિ છે ને નિષ્ફળ હતો, દુઃખી નહોતો કે ભાઈ મારું નામ નથી એટલે મારે આવું બધું કામ છોડી દેવાનું, ભગવાનને યાદ નહીં કરવાના, ભગવાનનું કામ નહીં કરવાનું, આવું કાંઈ નહીં. પણ છતાં દરરોજની જે દિનચર્યા હતી ને કે ભાઈ સાધુ મહાત્માનું જીવન કેવું હોય, સંત મહાપુરુષોનું જીવન કેવું હોય, આજે પ્રમાણે પોતાનું જીવન કેવી રીતે વ્યતીત પાછા 5 દિવસ વ્યતીત થઈ ગયા. પછી પાછા સવારના પૂર્વમાં દરરોજની દિનચર્યા પ્રમાણે સવારે પહેલા 5 વાગે 4 વાગે ઉઠીને પોતાની ગંગા તટ ઉપર નાહી પોતાની દિનચર્યા બતાવી મૂર્તિ પૂજામાં ઉઠી ઘરે આવતા ત્યારે પાછા ભગવાનના દૂત સફેદ વસ્ત્રની અંદર એક લાલ કલરના બુકવાળી બુક લઈને પાછા આવ્યા. ત્યારે કીધું અને તે જોયા તરત પાછા ફરીથી ચરણ સ્પર્શ કર્યા. પછી કીધું કે આ બુક આજે તમે માગશોની મારી પાસે? કોણે કીધું? ભગવાનના દૂતે કીધું કે તમે આ બુક છે તે મારી પાસેથી માગશો નહીં. ત્યારે ઓલા વ્યક્તિ કીધું મારું એમાં નામ નથી, મારે હજુ ભગવાનને ઘણું બધું કામ કરવાનું, ભગવાનને હજુ ઘણું બધું યાદ કરવાનું. કે ના કદાચ જોઈ દીધું તમારું નામ આવી ગયું. જેવું બુક આપી પહેલું પેજ કેવું, પહેલા જ પેજ ઉપર, પહેલા સ્ટેપ ઉપર, પ્રથમ ક્રમાંક ઉપર તે વ્યક્તિ, તે મહાપુરુષનું, તે સંતનું, તે ઋષિનું નામ. અને તે વ્યક્તિ દળ આંસુએ રડવા લાગી. અને તે કહે કે આજથી 5 દિવસ પહેલા આખી બુકમાં મારું નામ નહોતું, આજે આ બુકમાં મારું પહેલું નામ છે. એટલે આ બુક અલગ છે પહેલી બુક કરતા. ત્યારે કીધું હા અલગ છે. તો ગભરાઈ કે આ બુક એવા તો નથી કે જે ગુનાઓ કરતા રહેલા છે, જે પાપ કરતા રહેલા છે, જે પ્રત્યેક લોકોનું જીવ આહુતિ આપતા રહેલા છે, આવા લોકોની બુક નથી. જ્યારે તે મહાત્મા, તે ભગવાનના દૂતે સરસ મજાનો જવાબ આપ્યો અને કીધું ઉઠાડો, માથે હાથ ફેરવીને કીધું કે આ જે બુક છે એ પહેલા બુક કરતા અલગ બુક છે. જે પહેલી બુક હતી તે વિદ્યાર્થી મિત્રો એવા લોકોની બુક હતી જે માણસ ભગવાનને પ્રેમ કરે છે, આવા લોકોની તે બુક હતી. અને તો આ બુક કઈ છે તમે આજે લાવ્યા છો? તે તો આજે જે લાવ્યો છો ઈ બુક એવી છે ભગવાન તે માણસને પ્રેમ કરે. આ બુકની અંદર જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો એવા લોકોને ખુદ ભગવાન પ્રેમ કરે છે. તો આનાની વાર્તામાંથી વિદ્યાર્થી મિત્રો આપણને શીખવા એ મળ્યું કે આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણને મમ્મી પપ્પા ક્યારે પ્રેમ કરે? આપણું રિઝલ્ટ સારું લાવો, આપણા સારા પ્રયત્નોથી સારા માર્કે પાસ થાવ ત્યારે આપણને મમ્મી પપ્પા પ્રેમ કરે. બાકી અત્યારે આપણે પ્રેમ કરીએ જ છીએ પણ એ આપણને વધારે પ્રેમ ક્યારે કરવા લાગે? જ્યારે આપણું રિઝલ્ટ સારું લાવો, સારા માર્કે પાસ થાવ, સારી કૃતિમાં નંબર લાવો ત્યારે આપણને વિદ્યાર્થી મિત્રો આપણા મમ્મી પપ્પા એપ્રિસિએશન કરે છે. તો આજના દિવસે આટલી સ્ટોરી વાર્તા પૂર્ણ કરી આગળનો અભ્યાસ ચાલુ.